ચેનલ ઓફ વડોદરા। શહેરના કોઠીપોળ વિસ્તારમાં આવેલ કાછિયાપોળ ખાતેના અતિ પૌરાણિક ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે 46મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના કોઠીપોળમાં આવેલ જૂની કાછિયાપોળમાં શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સંચાલિત શ્રી કૃષ્ણ મંદિરમાં 46મા પાટોત્સવ યોજાયો હતો। આ પાટોત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણનું ચાંદીના વાઘા ચડાવીને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો। કાછિયાપોળ ખાતે આવેલ ભગવાન શ્રી કૃષ્ણનું આ મંદિર 150 વર્ષથી પણ વધુ પૌરાણિક છે। મંદિર ખાતે 46મા પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટોત્સવની સાથે સાથે અન્નકૂટનો મનોરથ પણ ભક્તો દ્વારા યોજવામાં આવ્યો હતો, જેનો લાભ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ લીધો હતો। પાટોત્સવ નિમિત્તે દર્શને આવેલા ભક્તોની સુવિધા માટે મંદિરથી બહાર LED સ્ક્રીન લગાડવામાં આવી હતી, જેના માધ્યમથી ભગવાન કૃષ્ણના દર્શન ભક્તોએ ખૂબ સરળતાથી કર્યા હતા। ઉપરાંત મંદિરને વિવિધ રંગબેરંગી લાઇટો તેમજ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો। મંદિર ખાતે અન્નકૂટના મનોરથના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ શ્રી મોરલી મનોહર ભગવાનનું કાછિયા વેપારી પંચ મંડળ સમિત મોરલી મનોહર ભગવાનનું મંદિર છે। કોઠી ફળિયા જૂની કાછિયાવાડ રાજબીર રોડ પર આવેલ છે। અત્યારે અમે ભગવાનનો 46મો પાટ ઉત્સવ ઉજવી રહ્યા છે। એ નિમિત્તે આજે ભગવાનને સવારે મંગળા આરતી હતી, બપોરે મહાઆરતી હતી અને અત્યારે ભગવાનનો અંકુટ ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો છે। ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે આ દર્શનનો લાભ લેવા આવજો। અત્યારે અમારે ત્યાં દર્શન માટે વૈષ્ણવનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। બધા વૈષ્ણવો ખૂબ ઉમંગ ઉલ્લાસ સાથે ભગવાનના દર્શન કરવા આવે છે અને બધાની અહીંયા આગળ અમારા મંદિરમાં શ્રદ્ધા છે અને બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે। મોરલી મનોહર ભગવાનને તમે બાધા રાખો તો બાધા રાખવાથી મોરલી મનોહર ભગવાન અને ગંગા ભારતી મહારાજથી તમે બાધા રાખો તો તમારું કોઈ બી કાર્ય પરિપૂર્ણ થાય છે। અહીંયા આગળ અમારે ભગવાનના પાટ ઉત્સવ નિમિત્તે 5 દિવસ પહેલાંથી અલગ અલગ મનોરથ ઉજવવામાં આવ્યા હતા। પહેલો વેરી મૂડીનો મનોરથ હતો, ત્યાર પછી શરદ પૂનમનો રાખ્યો હતો, ત્યાર પછી દત્તાત્રેય ભગવાનને દર્શન કરાવ્યા હતા। ચોથે દિવસે ભગવાનને અમે ડાકોર પદયાત્રાનો મનોરથ કર્યો હતો। અલગ અલગ મનોરથો દર વર્ષે કરવામાં આવે છે। અમારે શ્રાવણ મહિનાની અંદર ઇંદોળા કરવામાં આવે છે। જન્માષ્ટમીને દિવસે ગંગા ભારતી મહારાજનો અમે પાઠ ભરીએ છીએ અને રાત્રે 12 વાગે મોરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણ કન્યાનો જન્મ ઉત્સવ અમે ઉલ્લાસભેર અબોજ ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે। મારું નામ કિરણભાઈ પંડ્યા છે। હું આ મંદિરના અમે મહારાજ છે। અમારી અમે આશરે 100 વર્ષથી પૂજા કરીએ છીએ। અત્યારે અમારી આ ચોથી પેઢી અમે અત્યારે મંદિરમાં પૂજા ભગવાનની સેવા કરી રહ્યા છીએ। આજે જે ભગવાનને શણગાર આપવામાં આવ્યો છે તે ભગવાનને ચાંદીના રત્ન જડિત ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે। એક વૈષ્ણવ તરફથી આ ભગવાનની સેવા આવી છે। પરમકાળુ પરમાત્મા મોરલી ભગવાન આજે સંપૂર્ણપણે રત્ન જડિતથી ભગવાન શોભાયમાન શણગાર એમનો આપવામાં આવેલો છે અને શોભાયમાન થઈ રહેલા છે।